આવી રહી છે। આરોપીઓએ ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું। મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી 2 આરોપીઓને દબોચ્યા હતા। જો કે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો સુરત સુધી પહોંચ્યો। તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। તો 3 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। પહેલી તસવીર સલમાન ખાનના ઘરની બહાર જ્યારે ફાયરિંગ થયું હતું, 14 તારીખનો આ મામલો છે, જ્યાં વહેલી સવારે 5 વાગે ફાયરિંગ થયું હતું। બીજી તસવીરમાં જે આરોપીઓ છે એ કચ્છના ભુજ ખાતે માતાના મઢ ખાતેથી પકડાયા હતા। બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ કચ્છથી મુંબઈ જવા રવાના થઈ હતી। ત્યારબાદ તપાસ અને પૂછપરછનો સિલસિલો આગળ વધ્યો। ત્રીજી તસવીરમાં જોઈ શકાય છે કે સુરતમાં તાપી નદી ખાતે પોલીસ સર્ચ કરી રહી છે, કારણ કે આરોપીઓની પૂછપરછમાં નિવેદન આપ્યું છે કે તેમણે જે રિવોલ્વર છે નદીમાં ફેંકી હતી। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આરોપીઓની પૂછપરછમાં શું ખુલાસો થયો છે? નવી શું માહિતી સામે આવી છે? બિલકુલ, સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે મુંબઈ પોલીસે છેલ્લા 24 કલાકથી સુરતમાં ધામા નાખ્યા છે, કારણ કે આરોપીઓ ફાયરિંગ કર્યા બાદ મુંબઈથી અમદાવાદ બાય ટ્રેન ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી કચ્છ ભુજ ગયા બાદ તેઓ પકડાઈ ગયા હતા। જોકે તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવી હતી કે જે અત્યારે ફાયરિંગ કર્યું હતું સુરતની તાપી નદીમાં નાખવામાં આવ્યું હતું, તેને લઈને મુંબઈ પોલીસની 4 ટીમો સુરત પહોંચી હતી અને તાપી નદીમાં સર્ચ ઓપરેશન ગઈકાલ સવારથી શરૂ કરવામાં આવ્યું હતું। જોકે મોડી સાંજે પોલીસને સફળતા મળી હતી। એક પિસ્તોલ અને કાર્ટીજ મળી આવ્યા હતા। ખાસ કરીને બીજી હથિયાર મળવાનું બાકી છે, એટલે કે બીજા દિવસે એટલે કે આજના દિવસે પણ આ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે। આજે પણ પોલીસ દ્વારા તાપી નદીમાં ફરી એક વખત બીજો હથિયારની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને આ તમામ વસ્તુ પત્યા બાદ આ મામલે વધુ આરોપીઓની ધરપકડ થાય તેવી શક્યતાઓ પણ હાલ દેખાઈ રહી છે। જી, આભાર કીર્તેશ માહિતી આપવા માટે। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકની ટીમ તપાસ કરી રહી છે। મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનું આજે પણ સર્ચ ઓપરેશન જારી છે। તાપી નદીમાંથી કાર્ટીઝ મેગઝીન મળ્યાની વાત પણ સામે આવી રહી છે। આરોપીઓએ ભુજ જતી વખતે રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। તાજેતરમાં મુંબઈમાં ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ થયું હતું અને આ કેસમાં તપાસમાં ગુજરાત કનેક્શન બહાર આવ્યું હતું। મુંબઈ પોલીસે કચ્છના ભુજથી માતાના મઢના મંદિર પરિસરમાંથી 2 આરોપીઓને દબોચ્યા હતા। જો કે બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ મહારાષ્ટ્ર રવાના થઈ હતી, જ્યાં વધુ પૂછપરછમાં ફાયરિંગ કેસમાં રેલો સુરત સુધી પહોંચ્યો। તપાસમાં ખુલ્યું કે આરોપીઓએ ભુજ જતા પહેલા ગુનામાં વપરાયેલી રિવોલ્વર તાપી નદીમાં ફેંકી દીધી હતી। તો 3 અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ। પહેલી તસવીર સલમાન ખાનના ઘરની બહાર જ્યારે ફાયરિંગ થયું હતું, 14 તારીખનો આ મામલો છે, જ્યાં વહેલી સવારે 5 વાગે ફાયરિંગ થયું હતું। બીજી તસવીરમાં જે આરોપીઓ છે એ કચ્છના ભુજ ખાતે માતાના મઢ ખાતેથી પકડાયા હતા। બંને આરોપીઓને લઈને મુંબઈ પોલીસ કચ્છથી મુંબઈ જવા રવાના થઈ હતી। ત્યારબાદ તપાસ અને પૂછપરછનો સિલસિલો આગળ વધ્યો। ત્રીજી તસવીરમાં જોઈ શકાય છે કે સુરતમાં તાપી નદી ખાતે પોલીસ સર્ચ કરી રહી છે, કારણ કે આરોપીઓની પૂછપરછમાં નિવેદન આપ્યું છે કે તેમણે જે રિવોલ્વર છે નદીમાં ફેંકી હતી। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, આરોપીઓની પૂછપરછમાં